વિદ્યાર્થી મિત્રો સાહેબ તૈયારી કેમ કરવાની, પ્રિલિમ્સ ક્રેક કઈ રીતે કરવાની, બરાબર છે. ઓકે ચલો યસ, બુકમાં બધા ચેપ્ટર છે. હવે 1 મિનિટ, હવે ફ્રેશર્સ એકદમ નવા વિદ્યાર્થીઓ એને શું કરવાનું? ભાઈ તમે તો સાવ નવા છો ભાઈ, જીએસ નું પણ આવશે, શાંતિ રાખો, હું બધું જ કહીશ. તમે સાવ નવા છો, સાવ ફ્રેશર્સ છો, તો તમારે કરવાનું શું ભાઈ? ઓકે તો ભાઈ પહેલી વસ્તુ, તમારે દિવસમાં 2 કલાક રીઝનિંગ ને, 2 કલાક મેથ્સ ને, 1 કલાક જીકે જીએસ ને, 1 કલાક ગુજરાતી ને, 1 કલાક ઇંગ્લિશ ને આપવો પડશે. 2 કલાકમાં મેથ્સ જે રીઝનિંગ ને તમે 2 કલાક આપો ને, એમાં 1 થી 1.25 કલાક દરમિયાન તમારે કોઈ એક નવો ટોપિક શીખવાનો, કારણ કે તમારા માટે બધું નવું છે, તો તમારે નવો ટોપિક શીખવો પડશે. તો 1 થી 1.25 કલાક મિત્રો, 1.25 કલાકનો ટાઈમ, યાની 1 કલાક અને 15 મિનિટ જેટલો, 20 મિનિટ થઈ જાય, 1.5 કલાક થઈ જાય, વાંધો નહીં, 1.5 કલાક જેટલો ટાઈમ એક નવો ટોપિક શીખવામાં આપો. ઓકે, હવે એને ઇફેક્ટિવ બનાવવા માટે મિત્રો અડધી કલાક કે 45 મિનિટ એ જ ટોપિકની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરવા માટે પીવાયક્યુ પકડી લેવાના. તમને એમ લાગે નહીં સાહેબ પીવાયક્યુ હમણાં નથી કરવા, ચેપ્ટર પૂરું થાય પછી કરવા છે, તો વાંધો નહીં, જે ચેપ્ટર શીખા, જે ક્વેશ્ચન શીખા એને જ રિપીટ કરો. બીજી વસ્તુ ભાઈ, 1 કલાક ને 15 મિનિટ અથવા 1.5 કલાક જેટલો મેથ્સ ને તમે ટાઈમ આપો. એ મેથ્સ ની અંદર મિત્રો તમારે નવા ટોપિક શીખવાના, એક નવો ટોપિક શીખવાનો, બરાબર છે. ઓકે, અને 45 મિનિટ તમારે એની પ્રેક્ટિસ અને રિવિઝન કરવાનું પીવાયક્યુ સાથે, બરાબર છે. બધું જ હમણાં તમને કમ્પ્લીટ આપી દો. હવે એક વસ્તુ સમજો, ગુજરાતીમાં એક ડેઈલી એક નવો ટોપિક થોડોક એવો શીખો, એનું રિવિઝન કરો. ઓકે, અને ઇંગ્લિશમાં પણ એક નવો ટોપિક શીખો ને એનું રિવિઝન કરો, બરાબર છે. આ ખાસ ધ્યાન આપીશું ભાઈ, બરાબર. ભાઈ અમારા લેક્ચર 3-3 કલાકના છે, તો આ વસ્તુને 2-2 દિવસ માટે ડિસ્ટ્રીબ્યુટ કરી દો બકા, બરાબર છે. ઓકે, તો આને આગળ પાછળ કરી નાખો કે 1 દિવસ લેક્ચર અટેન્ડ કરશું, 1 દિવસ લેક્ચર અને રિવિઝન કરશું. આ રીતે પણ તમે વિચારી શકો ભાઈ, બરાબર. પણ એક વસ્તુ છે કે મેથ્સ અને રીઝનિંગમાં સૌથી વધારે પ્રેક્ટિસની જરૂર પડશે. પ્રેક્ટિસ વગર આ વસ્તુ પાટિયા ભેગા નહીં થાય. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન. હવે વાત રહી મિત્રો જીકે જીએસ અને કરંટ અફેર. બકા એટલું સમજી લો કે અગર તમે નવા વિદ્યાર્થી છો તો જીકે જે છે, ઓકે, એ તમે અગર ભેગું કરવા જશો 30 માર્ક માટે થઈને, તો એ નહીં ચાલે, કારણ કે તમને કરંટ અફેર 30 માંથી 20 માર્ક જેટલું તો કરંટ અફેર પૂછાશે. તો તમારે એક કામ કરવાનું છે, જીકે જનરલ સ્ટડી એ બધું ને એ બધાને થોડું થોડું, જો તમને ઈચ્છા પડે, ટાઈમ મળે તો તમારી રીતે કરી શકો, પણ હું સજેશન એટલું આપીશ, કરંટ અફેર ઉપર ખાલી ધ્યાન આપો, બરાબર છે. ઓકે, કરંટ અફેર ઉપર મિત્રો ખાલી વધારે પડતું ધ્યાન આપો. કરંટ અફેર ટૂંક સમયની અંદર મિત્રો તમને કમ્પ્લીટ કરી દેશે. કરંટ અફેર તમને ટૂંક સમયની અંદર મેક્સિમમ માર્ક્સ ખેંચીને આપશે, બરાબર છે. બીજી વસ્તુ ખાસ ધ્યાન મિત્રો, આ આપણું 45 દિવસનો ટાર્ગેટ લઈને આ પ્લાનિંગ મેં બનાવ્યું છે. 45 દિવસ, ભાઈ 45 દિવસમાં મેથ્સ અને ખાલી તમારે માત્ર ઇમ્પોર્ટન્ટ ટોપિક પર જ ધ્યાન આપવાનું છે. આઈએમપી ટોપિક ઉપર જ ધ્યાન. જે ફ્રેશર્સ નવા વિદ્યાર્થી મિત્રો છે, જેને શોર્ટ ટાઈમમાં પરીક્ષા ક્રેક કરવી છે, એ લોકો માટેની આ સ્ટ્રેટેજી છે આખી, બરાબર. તો એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર જ તમારે ધ્યાન આપવાનું છે, બધા ટોપિક પર ધ્યાન નથી આપવાનું. ઓકે, અમુક ટોપિક બહુ નાના છે તો એને ઇગ્નોર કરી શકો. આપણે આગળ કીધું જ છે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ 45 દિવસનું પ્લાનિંગ આપણે લઈને ચાલે છે, કારણ કે હું એમ કહું કે અગર 45 દિવસમાં પરીક્ષા લેવાઈ ગઈ તો શું કરવાનું? તો આ રીતે તૈયારી કરવાની. હવે કોઈ એમ કે સાહેબ 45 દિવસની પરીક્ષા 3 મહિને લેવાશે, તો આ 45 દિવસને પાછા રિપીટ કરી દો. ઓકે રાઈટ, રિપીટ કરી દો. 45 દિવસને પાછા રિપીટ કરી દો, એટલે 90 દિવસનું પ્લાનિંગ એ પ્રમાણે ચાલુ થઈ ગયું, બરાબર છે. ચલો આ ખાસ ધ્યાન આપીશું ભાઈ. અગર એપ્લિકેશનમાં લેક્ચરનો ટાઈમ વધારે છે તો તમે આમાં આગળ પાછળ કરી શકો કે ભાઈ પહેલા દિવસે તમે લેક્ચર જુઓ, બીજા દિવસે લેક્ચર જુઓ, 2 દિવસ. જો લેક્ચરનો ટાઈમ વધારે હોય તો 2 દિવસ લેક્ચર જુઓ અને ત્રીજા દિવસે રિવિઝન. ભાઈ અગર તમને એમ લાગે કે સાહેબ આ 2 કલાક તો લેક્ચર જોવામાં જ જતા રહેશે, તો શું કરવાનું? તો સમજાવું. તો તમારે રિવિઝન કરવા માટે નવા વિદ્યાર્થીઓ દર 5મા દિવસે રિવિઝન કરવાનું. દર 5મા દિવસે તમારે ટોપિકનું રિવિઝન કરી લેવાનું. દર 5મા દિવસે રિવિઝન, દર 5મા દિવસે રિવિઝન. અથવા તો મિત્રો જે વર્ષોથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રૂલ ફોલો કરે છે, એ રૂલ ફોલો કરો, બરાબર. 147 રૂલ થી તૈયારી કરો. ભાઈ 147 એટલે પહેલા દિવસે વાંચેલું નું ચોથા દિવસે રિવિઝન થવું જોઈએ, અને ચોથા દિવસે વાંચેલાનું 7મા દિવસે રિવિઝન થવું જોઈએ. તો સાહેબ બીજા દિવસે વાંચેલું એનું બકા 5મા દિવસે રિવિઝન. ઓકે, અને એના પછી 7મા દિવસે વાંચેલું, ઓકે,
ચોથા દિવસે વાંચેલું એનું 8મા દિવસે રિવિઝન. ઓકે, 147 રૂલ બહુ જબરદસ્ત રૂલ છે. ઘણા બધા તમે સર્ચ કરજો, આ રૂલથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ શોર્ટ ટાઈમમાં પરીક્ષા પાસ કરેલી છે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન આપીશું.